મહત્વપૂર્ણ ઘટનાક્રમ બનવા જઈ રહ્યો છે। 75 વર્ષના સાનિધ્યમાં આપ જોઈ રહ્યા છો કે સોમનાથમાં સેલ્ફી પોઈન્ટ પણ ખૂબ જ આકર્ષણ જમાવી રહ્યું છે। સેલ્ફી પોઈન્ટ પર લોકો ફોટા પડાવવા પણ આવી રહ્યા છે। સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે સોમનાથ ખાતે પધારી રહ્યા છે ત્યારે સોમનાથ પરિસર અને આજુબાજુની જગ્યા શણગારવામાં આવી છે અને સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી યાત્રિકો અને શ્રદ્ધાળુઓ છે તે સેલ્ફી પોઈન્ટ પર પણ આવી રહ્યા છે અને સોમનાથમાં પધારી રહ્યા છે ત્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓ સોમનાથ ખાતે આવશે ત્યારે અત્યારે આપણી સાથે શ્રદ્ધાળુ ભક્તો જોડાયા છે તેમની સાથે ખાસ વાતચીત કરશું છું। ક્યાંથી આવ્યા છો તમે? અમદાવાદથી। અચ્છા, આવતીકાલે સોમનાથ મંદિરને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે છે, શું કહી રહ્યા છો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા છે, બહુ મજા આવી ગઈ છે અમને। અમે એર શો પણ જો આગળ 75 વર્ષ પૂરા થયા છે અને બહુ સરસ ઉજવણી બી કરી રહ્યા છે, ફૂલોથી શણગાર્યું છે, બહુ મજા આવી ગઈ છે। તો ખાસ કરીને સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થવાના છે તો સોમનાથની અંદર તમારે શું શું વિશેષતા જોવા મળી છે? અંદર સારું ફૂલોથી શણગારવામાં આવે છે અને આજે ખાસ કરીને જે એર શો હતો એ જોવાની બહુ મજા આવતી હતી। તો સોમનાથ ખાતે અલગ અલગ તમે ક્યાંથી આવ્યા છો? અમે અમદાવાદથી આવ્યા છીએ અને આવતીકાલે જે નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે ને અમે અમદાવાદ ખાતેથી આવ્યા છે અને ખરેખર ખૂબ સરસ મજાનો મંદિર શણગારવામાં આવ્યું છે અને આજે જે એર શો કરવામાં આવ્યો છે ને ખરેખર મેં મારા જીવનની માલિકા પહેલી વાર એવો એર શો જોયો છે ને ખરેખર ખૂબ સરસ મજા આવી ગઈ અને અમને ખરેખર ખૂબ મજા આવી ગઈ। તો આ સોમનાથ અમૃત મહોત્સવની અંદર રાજ્યભરમાંથી અલગ અલગ જિલ્લામાંથી તેમજ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ત્યારે એક અલગ માહોલ અને ઉત્સાહનો માહોલ જોવામાં મળી રહ્યો છે। શૈલેષ નાગેરા, જી મીડિયા, ગીર સોમનાથ।